ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સીસી બોર્ડ 311 યુનિટ 2 ફૂગ નવી ફૂગ વિશે ભણીશું. આપણે લાસ્ટ લેક્ચરમાં પિથિયમ નામની ફૂગ ભણી ગયા. આજે આપણે એરીસાયફી નામની ફૂગ ભણીશું. તો સૌથી પહેલાં એનું વર્ગીકરણ ક્લાસિફિકેશન જોઈ લઈએ. સૃષ્ટિ એટલે કે કિંગડમ છે એનું વનસ્પતિ. ઉપસૃષ્ટિ સબ કિંગડમ છે માઇકોટા. માઇકોટા મીન્સ એને ફૂગ પણ કહેવાય છે. વિભાગ એટલે કે ડિવિઝન એનું છે યુમાઇકોટા. યુમાઇકોટાનો અર્થ થાય સત્ય ફૂગ, કે જેટલી ફૂગ સત્ય હોય એ પણ આપણે સત્ય ફૂગ કોને કહેવાય, કૂટ ફૂગ કોને કહેવાય એ પણ આપણે આગળ એના સામાન્ય લક્ષણોમાં જોઈ ગયા છીએ. ઉપવિભાગ છે એનું સબ ડિવિઝન છે એસ્કોમાઇકોટીના. જ્યારે એનો વર્ગ એટલે કે ક્લાસ છે પાયરેનોમાઇસેટિસ. ગોત્ર એટલે કે ઓર્ડર છે ઇરીસાયફેલ્સ. જ્યારે કુળ છે એટલે કે ફેમિલી છે ઇરીસાયફેસી. હવે આની અંદર તમે જુઓ, ગોત્ર હોય ને, ગોત્ર ઓર્ડર, હંમેશા એનો છેલ્લો જે પ્રત્યય હોય એ એલ્સ હોય. તમે જો ઇરીસાયફેલ્સ એ પાછળ એનો પ્રત્યય એલ્સ લાગે. જ્યારે કુળ હોય તો એની પાછળ એસી વર્ડ આવશે. ઉદાહરણ તરીકે જોઈએ ઇરીસાયફેસી, પિથિએસી. બરાબર? એટલે જ્યાં ગોત્ર હોય ત્યાં એલ્સ પ્રત્યય લાગે અને જ્યારે કુળ હોય ત્યાં એસી પ્રત્યય લાગે છે. હવે વર્ગીકરણ તો જોઈ ગયા આપણે. હવે ઇરીસાયફી જે ફૂગ ખરી એનું નિવાસ સ્થાન જોઈએ કે ઇરીસાયફી ફૂગ ક્યાં જોવા મળે છે. તો પહેલાં એ જાણી લઈએ કે ઇરીસાયફી ફૂગ જે ખરી એ પરોપજીવી ફૂગ છે. હવે પરોપજીવી ફૂગ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ જ છે કે જે જીવંત સજીવો પરથી પોતાનું પોષણ મેળવતી હોય તેને શું કહેવાય? પરોપજીવી ફૂગ. હવે ક્યાં જોવા મળે છે એનું નિવાસ સ્થાન, એટલે કે ઇરીસાયફી ફૂગ ક્યાં જોવા મળે છે? તો ખાસ કરીને જુદી જુદી સપુષ્પી યજમાન વનસ્પતિઓ પર. સપુષ્પી એટલે કે જે વનસ્પતિઓમાં પુષ્પનું નિર્માણ થતું હોય તે વનસ્પતિઓને આપણે સપુષ્પી વનસ્પતિઓ કહીએ છીએ. તો જેટલી પણ જે જુદી જુદી સપુષ્પી વનસ્પતિઓ છે એ સપુષ્પી વનસ્પતિઓ પર આ ઇરીસાયફી નામની ફૂગ જોવા મળે છે. એટલે યજમાનનો અર્થ શું થાય કે જે ઇરીસાયફી નામની ફૂગ છે એ સપુષ્પી વનસ્પતિ ઉપર પરોપજીવન ગુજારે છે. એટલે એ સપુષ્પી વનસ્પતિઓ શું થઈ? એની યજમાન થઈ, હોસ્ટ થઈ. એટલે આ ફૂગ એ સપુષ્પી વનસ્પતિઓ પર યજમાન તરીકે જીવન ગુજારી પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ ઉત્પન્ન કરે છે. હવે ઇરીસાયફીની લગભગ 10 જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે કે જે પરોપજીવન ગુજારતી હોય ને પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ એ સપુષ્પી વનસ્પતિઓમાં કરતી હોય. એ તે પૈકીની કેટલીક જાતિઓ આપણે જોઈએ જે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌથી પહેલી છે ઇરીસાયફી પોલિગોની. આ ઇરીસાયફી પોલિગોની નામની જે ફૂગ જે ખરી એ વટાણામાં પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ સર્જે છે. હવે એને પાવડરી મિલ્ડ્યુ કેમ કહેવામાં આવે છે એ તમને જણાવી દઈએ કે પાવડરી એટલે જ્યારે આ ફૂગ જે પણ વનસ્પતિના ભાગ ઉપર થાય તો તમને એવું લાગશે કે જેમ આપણા ઘરે પાવડર હોય ને, પાવડર તમે સપોઝ કોઈ જગ્યાએ નાખો, છાંટો તો પાવડર આખી સપાટી પર પથરાઈ જાય. તો એ જ રીતે આ ઇરીસાયફી નામની ફૂગ જે ખરી એ જે પણ વનસ્પતિના ભાગ ઉપર હોય તો તમને એવું લાગશે કે પાવડર જેટલું એકદમ સ્મોલ સાઇઝની અંદર એ વનસ્પતિના ભાગો પર આપણને જોવા મળે છે. બીજું જોઈએ ઇરીસાયફી સિકોરેસિયમ. આ જે જાતિ જે ખરી એ કુકરબિટ્સ વનસ્પતિઓમાં પાવડરી મિલ્ડ્યુ રોગ સર્જે છે. કુકરબિટ્સ એટલે કાકડી છે, કોળું છે, એ બધા કુકરબિટ્સમાં આવે, કુકરબિટેસી કુળની વનસ્પતિઓમાં. એટલે પોલિગોની ખાસ કરીને વટાણામાં પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ કરે છે. જ્યારે સિકોરેસિયમ જે જાતિ જે ખરી એ કુકરબિટ્સ વનસ્પતિઓમાં આ પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ સર્જે છે. ત્રીજી એક જાતિ જોઈએ ઇરીસાયફી ગ્રામિનિસ. એનું નામ જ છે ગ્રામિનિસ. એટલે ખાસ કરીને આ ફૂગ જે ખરી એ પોએસી અથવા ગ્રામીણી, પોએસીનું બીજું નામ છે ગ્રામીણી, અથવા તો એને ઘાસ વર્ગની વનસ્પતિ પણ કહેવામાં આવે છે. એટલે ઇરીસાયફી ગ્રામિનિસ નામની જે જાતિ જે ખરી એ ખાસ કરીને પોએસી કુળની વનસ્પતિઓ પર આ ચેપકારક અસર કરે છે.
આ જે જાતિ જે ખરી ગ્રામિનીસ એ ખાસ કરીને એક દળી વનસ્પતિઓ પર અસર કરતી હોય છે, જેના જુદા જુદા ઉદાહરણ આપણે આગળ જોઈશું. જ્યારે આગળની આપણે બે એક્ઝામ્પલ જે જોયા, પોલિગોની અને સિકોરેસિયમ, એ ખાસ કરીને દ્વિદળી વનસ્પતિઓ પર રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે આ ઇરિસાઇફી ગ્રામિનીસ જે ખરી એ ખાસ કરીને એક દળી વનસ્પતિ, એમાંય પોએસી કુળની વનસ્પતિઓ પર એ ચેપકારક અસર સર્જે છે. એના કેટલાક ઉદાહરણ જોઈએ કે ઇરિસાઇફી ગ્રામિનીસ ટિટ્રિકી. હવે ટિટ્રિકી એટલે તમે સમજી લેવાનું કે ઘઉંનું વૈજ્ઞાનિક નામ થાય ટિટ્રિકમ એસ્ટિવમ. એટલે ટિટ્રિકી એટલે ઇરિસાઇફી ગ્રામિનીસ ટિટ્રિકી નામની જે જાતિ જે ખરી એ ફક્ત ઘઉંના છોડ ઉપર જ ચેપકારક અસર સર્જે છે, એટલે આપણે પાછળ ટિટ્રિકી લખીએ છીએ. બીજી છે ઇરિસાઇફી ગ્રામિનીસ હોર્ડી. એ ફક્ત જવના છોડ ઉપર, અહીંયા ઘઉં લખેલું છે ભૂલથી, પણ શેના ઉપર? જવના છોડ ઉપર ચેપકારક અસર ચોંટાડે છે. અહીંયા ભૂલ છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. જે ઇરિસાઇફી ગ્રામિનીસ હોર્ડી જે ખરી એ જવના છોડ ઉપર ચેપકારક અસર સર્જે છે. એટલે આ એના પર્ટિક્યુલર એક્ઝામ્પલ થઈ ગયા. 3 આપણે એની જાતિઓ જોઈ. હવે જોઈએ નિવાસસ્થાન. આપણને ખ્યાલ આવી ગયું કે ભાઈ ઇરિસાઇફી નામની જે ફૂગ છે એ ક્યાં જોવા મળે છે? સપુષ્પી વનસ્પતિઓ પર એ જોવા મળે છે. અને ખાસ કરીને એ ઇરિસાઇફીની કઈ જાતિઓ છે એ પણ આપણે જોયું. હવે જોઈએ કે ઇરિસાઇફી ફૂગ એ સપુષ્પી યજમાન વનસ્પતિઓના પર્ણો, કુમળા પ્રરો એટલે હજુ એ વનસ્પતિમાં અંકુરણ થયું હોય અને પર્ણો અને જે પ્રકાંડનો જે ભાગ જે ખરો એ હજુ વિકસતા હોય તો એને પ્રરો કહેવાય, જેમાં પર્ણ અને પ્રકાંડ બંનેનો સમાવેશ થાય. તો ઇરિસાઇફી નામની જે ફૂગ જે ખરી એ ખાસ કરીને સપુષ્પી વનસ્પતિઓના પર્ણો, કુમળા પ્રરો અને પુષ્પ વિન્યાસ ઉપર સંપૂર્ણ પરોપજીવી જીવન ગુજારે છે. તો જે પણ સપુષ્પી વનસ્પતિ હશે, જેમ કે ઉદાહરણ તરીકે ગ્રામીની ટિટ્રિકીની વાત કરીએ તો ઘઉંના જે છોડ જે ખરો એના પર્ણો ઉપર હશે, કાં તો કુમળા પ્રરો ઉપર હશે, અથવા પુષ્પ વિન્યાસ ઉપર સંપૂર્ણપણે પરોપજીવી જીવન ગુજારે છે. જ્યારે આપણે પિથિયમ જોયેલી હતી એ પણ પરોપજીવી જીવન ગુજારતી હતી, પરંતુ જો સંજોગો એવા થાય તો વૈકલ્પિક મૃતોપજીવી તરીકે પણ એ જીવન ગુજારતી હતી. પરંતુ ઇરિસાઇફીમાં એવું નથી, એ સંપૂર્ણપણે જીવન ગુજારે છે. હવે આપણે જોઈએ સૌથી પહેલાં એ ફૂગ વનસ્પતિમાં કઈ રીતે દાખલ થાય છે. તો શરૂઆતમાં આ ફૂગ પર્ણોની ઉપરની સપાટી પર સ્થાન લે છે. હવે એ પર્ણ કોઈ પણ સપુષ્પી વનસ્પતિનું હોય, માની લો કે ઉદાહરણ તરીકે ઇરિસાઇફી પોલિગોની છે, તો વટાણાના જે પર્ણોની ઉપરની સપાટી પર આ ફૂગ સ્થાન લેશે. ત્યારબાદ તે ધીમે ધીમે પ્રકાંડ અને પુષ્પીય ભાગોમાં ફેલાય છે. એટલે સૌથી પહેલાં ઇરિસાઇફી નામની જે ફૂગ જે ખરી એ સૌથી પહેલાં ક્યાં વનસ્પતિના કયા ભાગના સંપર્કમાં આવે છે? પર્ણોની ઉપરની સપાટી પર, અને ત્યારબાદ ધીમે ધીમે તે પ્રકાંડ અને પુષ્પીય ભાગોમાં ફેલાય છે. હવે જ્યારે પર્ણો પર આવી જાય તો એ વનસ્પતિ પર શું અસર થાય છે એ જોઈએ કે ભાઈ આ ફૂગની ચેપકારક અસરમાં સૌ પ્રથમ પર્ણો પર નાના નાના રાખોડી સફેદ ડાઘ દેખાય છે. આપણે ડાયાગ્રામમાં જોઈએ, આ રહ્યું પર્ણ. તમે જુઓ પર્ણ ઉપર તમને આવા રાઉન્ડિશ વ્હાઇટ કલરના ગોળ ગોળ ટપકાઓ દેખાય છે, નાના નાના ડાઘ દેખાય છે. તો જ્યારે આ ફૂગ એની પોતાની અસર બતાવે ત્યારે એ પર્ણો પર આવા નાના નાના સફેદ રાખોડી રંગના ટપકાઓ જોવા મળે છે, જે આપણને ડાયાગ્રામમાં ઘણા બધા દેખાય છે. હવે થશે શું? પર્ણો પર ખાસ કરીને થોડા સમય બાદ આ નાના નાના કદના જે ડાઘ જે ખરા એકબીજા સાથે જોડાઈને શું કરે છે? મોટા કદના ડાઘમાં ફેરવાય છે. એટલે જેમ જેમ રોગ પ્રસરતો જાય, એટલે શરૂઆતમાં જ્યારે રોગ થાય એટલે પર્ણો પર નાના કદના ડાઘા હોય, જેમ જેમ સમય જાય તેમ એ ડાઘા એકબીજા સાથે ભળીને કેવા થાય છે? મોટા બને છે. તો કેટલીક વાર જો એની અસર વધુ સર્જાય તો સમગ્ર પર્ણ, આખું પર્ણ અસરગ્રસ્ત થયેલું જોવા મળે છે. જે અહીંયા આપણે જોઈએ કે પર્ણો ઉપર ટપકા જે જોવા મળે છે એ અમુક જ જગ્યાએ જોવા મળે છે, પરંતુ જો એ વધારે પડતી સર્જન થાય તો આખું પર્ણ જે ખરું એ આ ડાઘગ્રસ્ત થઈ જાય છે, એની વધારે અસર થવાના કારણે. હવે આપણને એ તો ખ્યાલ લાગે કે પર્ણ ઉપર એની શું અસર થાય છે જો આ ફૂગ લાગે તો. હવે શું થશે? આ ફૂગની અસરથી જે ચેપગ્રસ્ત છોડ જે ખરો એની ઊંચાઈ ઘટે છે. એટલે એ છોડ
વધુ હાઇટ પ્રાપ્ત કરી શકતો નથી. બીજું કે એ જે છોડ જે ખરો એમાં પર્ણોની સંખ્યા અને જે પર્ણોનું જે કદ જે ખરું એ કદમાં ઘટાડો જોવા મળે છે. એટલે પર્ણો ઉપર આ અસર જોવા મળે છે. એક તો છોડની હાઇટ, આખો જે છોડ જે ખરો એ ઊંચાઈ ધારણ કરી શકતો નથી, નીચો જોવા મળે છે. બીજું નોર્મલ એટલે ચેપ રહિત વનસ્પતિના છોડમાં પર્ણોની સંખ્યા જે હોય એના કરતાં પર્ણોની સંખ્યા કેવી થાય છે, રોગના કારણે ઘટી જાય છે. અને જે પર્ણની જે કદ જે ખરું એ પણ કેવો થાય છે, નાનો થઈ જાય છે. આ ઉપરાંત આ ફૂગ જે ખરી એ ધાની ફળ અથવા અને આવૃતકાય પર કાળા રંગના ટપકા સ્વરૂપે દેખાય છે. આ પર્ણ ઉપર સફેદ રંગના રાખોડી રંગના ડાઘ દેખાય, પરંતુ આ ફૂગ જે ખરી આ ફૂગના જ્યારે એની વૃદ્ધિ થઈ જાય ત્યારે એના પ્રજનન અવયવ તરીકે આવૃતકાય એટલે કે ક્લેસ્ટોથેશિયા ઉત્પન્ન થાય એ કાળા રંગના ટપકા સ્વરૂપે દેખાય. આપણે નરી આંખે એનું આંતરિક રચના નથી જોઈ શકતા, પણ આપણે એ જોઈ શકીએ કે ભાઈ ફૂગ પથરાયેલી હોય એના ઉપર કાળા કાળા રંગના ટપકા દેખાશે. આ કદાચ તમને જોયેલું નહીં હોય એટલે તમને એટલો ખ્યાલ નહીં હોય, પણ તમે ચોમાસામાં ખાસ કરીને જોયું હશે કે તમારા ઘરની અંદર રોટલી હોય કે બ્રેડ હોય, જો એમાં ભેજના કારણે કેટલીક વાર એની ઉપર ફૂગ ફેલાઈ જાય છે. એ ફૂગનો કલર કેવો હોય છે, ઓલમોસ્ટ સફેદ રંગનું હોય છે. જો એ વધુ સમય માટે રહે તો તમે એ પણ જોયું હશે કે સફેદ રંગના પથરાયેલી જે કવકજાળ જે કરી ફૂગ જે કરી રોટલી ઉપર જે આપણે જોઈએ છે તે એના ઉપર કેટલીક વાર કાળા કાળા રંગના ભાગો પણ જોવા મળે છે. તો એ સફેદ રંગની જે આખી ફૂગ જે ખરી એના ઉપર જે કાળા કાળા રંગના ટપકા દેખાય એ આ કયા ધાની ફળ અથવા આવૃતકાય હોય છે. રોટલીની વાત નથી, એ આ પર્ણની અંદર, પરંતુ તમને એક ઉદાહરણ સ્વરૂપે રોટલી પર થતી ફૂગ તમે જોઈ હશે એટલે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ. રોટલી પર તો મ્યુકર નામની ફૂગ થાય છે, ઇરિસાઇફી થતી નથી. પણ ઉદાહરણ એટલા માટે આપ્યું કે તમને ખ્યાલ આવે કે ભાઈ રોટલી ઉપર આપણે જોઈએ છીએ કે સફેદ રંગની આખી ફૂગ ફેલાઈ જાય છે અને એના ઉપર કેટલીક વાર કાળા રંગના ભાગો પણ જોવા મળે છે. તો એવી જ રચના સેમ આ વનસ્પતિમાં ઇરિસાઇફી ફૂગ જે ખરી એ પાણો ઉપર ફેલાય એટલે સફેદ રંગે એટલે ફેલાય અને એની અંદર કાળા રંગના ટપકા પણ જોવા મળે છે. એ કાળા રંગના ટપકા શું છે, આવૃતકાય ધાની ફળ ક્લેસ્ટોથેશિયા હોય છે. હવે ઇરિસાઇફી ફૂગની કવકજાળ કેવી હોય એ જોઈએ. તો ઇરિસાઇફી ફૂગની કવકજાળ અતિ શાખિત હોય છે. આ ડાયાગ્રામમાં બતાવવાનો ટ્રાય કરેલો છે કે આ ફૂગ છે એ જો તમે અહીંયા શાખાઓ પડે છે એ ઘણી બધી કેવી હોય છે, શાખિત હોય છે. બીજું બાહ્યજીવી હોય છે. બાહ્યજીવી એટલે એ ફૂગ વનસ્પતિની સપાટી પર તો આવી જ જાય છે, જેમ આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે ભાઈ ફૂગ ખરી એ સૌથી પહેલાં પર્ણોની ઉપરની સપાટી પર સંપર્કમાં આવે છે, પરંતુ એ વનસ્પતિના કોષોની અંદર દાખલ થતી નથી. એટલે એ આખી ફૂગ કેવી છે, બાહ્યજીવી છે. બીજું એક કોષ કેન્દ્રીય કોષો ધરાવતી બહુકોષીય રચના ધરાવે છે. આ ડાયાગ્રામમાં આપણે જોયું કે તમે જો એક કોષની અંદર કેટલું કોષ કેન્દ્ર છે, એક જ કોષ કેન્દ્ર છે. એટલે કે એક કોષ કેન્દ્રીય કોષ ધરાવતી કેવી છે, બહુકોષીય ફૂગ છે. એટલે આ એની રચનામાં આપણે જોઈએ છીએ. હવે આગળ સમજીએ કે એ કેવી રીતે આગળ એનો ફેલાવ કરે છે. તો સૌથી પહેલાં થશે શું, અલિંગી પ્રજનનની અંતે, જે હજુ આપણે ભણવાનું બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે અલિંગી પ્રજનનમાં શું થાય છે. તો પહેલાં આપણે સમજી લઈએ કે અલિંગી પ્રજનનની અંતે ઉત્પન્ન થયેલા કણી બીજાણુ. આ યાદ રાખજો કે અલિંગી પ્રજનનની અંતે ઇરિસાઇફીમાં શું ઉત્પન્ન થાય છે, કણી બીજાણુ અથવા તો લિંગી પ્રજનનથી ઉદ્ભવેલા ધાની બીજાણુ. બે પ્રકારના બીજાણુ છે, કાં તો અલિંગી પ્રજનનના કારણે ઉત્પન્ન થયેલા કણી બીજાણુ અથવા તો લિંગી પ્રજનનના કારણે ઉત્પન્ન થયેલા ધાની બીજાણુ. એ શું કરે છે, સૌથી પહેલાં સપુષ્પી યજમાન વનસ્પતિઓના પર્ણ સાથે સંપર્કમાં આવે છે. આ ડાયાગ્રામના આધારે સમજીએ થોડો વધારે ખ્યાલ આવશે. તમે જુઓ અહીંયા આપણે જોઈએ છે કણી બીજાણુ અને અહીંયા છે ધાની બીજાણુની અંદર. આ જ્યારે છૂટા પડે એટલે એક કણી બીજાણુ એક દોરેલો છે, અહીંયા ધાની બીજાણુ દોરેલા છે. આ કણી બીજાણુ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, અલિંગી પ્રજનનના અંતે. ધાની બીજાણુ ક્યારે ઉત્પન્ન થાય છે, લિંગી પ્રજનન દરમિયાન. જ્યારે આ બીજાણુઓ આ બંને કણી બીજાણુ હોય અથવા તો ધાની બીજાણુ હોય, જ્યારે એવો પર્ણના સંપર્કમાં આવશે, એ કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય, એ કઈ સપુષ્પી વનસ્પતિ છે એના આપણે ઉદાહરણ જોયા. જેવા એના સંપર્કમાં આવશે એટલે શું પામશે, અંકુરણ પામશે. એટલે તમે આ ડાયાગ્રામમાં દેખાય છે કે ભાઈ અંકુરણ નલિકાનું નિર્માણ થયું. જેવા એ પર્ણના અથવા યજમાન વનસ્પતિના સંપર્કમાં આવશે એટલે કણી બીજાણુ હોય કે ધાની બીજાણુ હોય, એ શું કરશે, પર્ણો સાથે સંપર્કમાં આવ્યા બાદ તરત જ અંકુરણ પામે છે.
હવે શરૂઆતમાં આ ફૂગ જે ખરી એ યજમાન વનસ્પતિઓના પર્ણની સપાટી પર સફેદ જાળીદાર આવરણ રચે છે. જે આપણે હમણાં ચર્ચા કરીએ કે ભાઈ રોટલી ઉપર જ્યારે ફૂગ થાય તો તમે જોઈ હશે કે ભાઈ સફેદ રંગની જાળી જેવી રચનાનું નિર્માણ થાય છે. તો એ જ રીતે તમે આ ફૂગ કદાચ નહીં જોયું હોય પણ તમે રોટલી ઉપર થતી મ્યુકર જોઈ હશે. એ જ રીતે આ જે ઇરિસાયફી નામની જે ફૂગ જે ખરી એ પર્ણોની સપાટી પર સફેદ જાળીદાર રચના ધારણ કરે છે. ધારણ કર્યા બાદ હવે શું કરશે, ત્યારબાદ એ કવકજાળ જે ખરી એ પર્ણના અધિસ્તરના કોષોમાં, ખાસ અહીંયા ધ્યાન રાખજો, ક્યાં દાખલ થાય છે? પર્ણના અધિસ્તરના કોષોમાં. અધિસ્તર કોને કહેવાય? કે ભાઈ પર્ણનું સૌથી બહારનું સ્તર, એક સ્તરીય સ્તર જેને આપણે શું કહીએ અધિસ્તર, આ કોષોમાં ચૂષકો એટલે કે હોસ્ટોરિયા દાખલ કરે છે. ચૂષકો કોને કહેવાય એ પણ તમને ખ્યાલ જ છે. તમે જુઓ આ યજમાન વનસ્પતિનો અધિસ્તરીય કોષ છે, અહીંયા દેખાય છે. તમે જો આખી કવકજાળ આ રીતે બહાર પથરાયેલી હોય, આ પર્ણની સપાટી જે ખરી આ પર્ણની સપાટીનો અધિસ્તર છે, એની અંદર આ બહાર આપણને દેખાય છે શું છે? કવકજાળ. એ કવકજાળ જે ખરી એ એની અંદર શું દાખલ કરે છે? ચૂષકો દાખલ કરે છે. આખી કવકજાળ બહાર જ રહે છે, કવકજાળ અંદર દાખલ થતી નથી. ફક્ત આ ચૂષકો એની અંદર શું કરે છે? દાખલ કરે છે. એટલે આપણે એને બાહ્યજીવી કહીએ છીએ, કેમ કે એ કવકજાળ પોતે અંદર જતી નથી. હવે તમે જુઓ ડાયાગ્રામમાં હવે થાય છે શું એ આપણે જોઈએ કે ભાઈ યજમાન વનસ્પતિના અધિસ્તરીય કોષોમાં આ ફૂગની કવકજાળ સૌ પ્રથમ કવકજાળ શરૂઆતમાં ક્યાં હશે? પર્ણની સપાટી ઉપર સફેદ જાળી સ્વરૂપે પથરાયેલી હશે. પછી શું કરશે? સૌ પ્રથમ એક ખિલ્લી જેવા પ્રવર્ધ એપ્રોસોરિયમ દાખલ કરી એ પર્ણોની અંદર પ્રવેશે છે. જો આ અહીં આપણે સમજીએ કે ભાઈ આ પર્ણની વનસ્પતિનો અધિસ્તર હશે, સપાટી હશે. આ શું છે? ઉપર જે દેખાય આપણને એ કાં તો કણી બીજાણુ હશે કાં તો ધાની બીજાણુ હશે. સૌથી પહેલાં શું કરે છે? એ અધિસ્તરીય કોષોની અંદર આ ખિલ્લી જેવા પ્રવર્ધ દાખલ કરે છે. અહીંયા આપણને દેખાય એને શું કહેવાય છે? એપ્રેસોરિયમ. કેમ એપ્રેસોરિયમ કે એપ્રેસોરિયમ અને ચૂષકમાં શું તફાવત એ પણ આપણે આગળ એના સામાન્ય લક્ષણોમાં જોઈ ગયા છે. એટલે કે ખિલ્લી જેવા પ્રવર્ધો એપ્રેસોરિયમ પર્ણના અધિસ્તરના કોષોમાં દાખલ કરે છે. હવે તમે જુઓ આ જે ચૂષકો દેખાય એ બે પ્રકારના હોય. કાં તો એ આવા શાખિત ચૂષકો ધરાવતી હોય, કાં તો એ આવા લંબગોળ ચૂષકો ધરાવતી હોય. અહીંયા બે એરો મારેલા છે. કાં તો આ ચૂષકો જે ખરા આ જે અથવા એપ્રેસોરિયમ જે ખરું એ કાં તો આવું કેવું હોય? શાખિત હોય, કાં તો એ કેવું હોય? લંબગોળ હોય. હવે એના ઉદાહરણ જોઈએ. તમે જુઓ અહીંયા લખેલું છે કે ભાઈ મોટે ભાગે ચૂષકો આંગળી જેવા પ્રવર્ધો ધરાવતા અતિ શાખિત હોય છે, જે આપણે આ ડાયાગ્રામમાં જોયું. તમે જુઓ કેટલીક વાર શું છે? આંગળી જેવા પ્રવર્ધો ધરાવતા અતિ શાખિત રચના ધરાવે છે. તો એ શેમાં જોવા મળે છે? ઇરિસાયફી ગ્રામિનિસમાં. ઇરિસાયફી ગ્રામિનિસમાં જે ચૂષકો જે ખરા એ આંગળી જેવા પ્રવર્ધો ધરાવતા અતિ શાખિત હોય છે. અથવા તો ઇરિસાયફી પોલિગોની જે ખરી એમાં ચૂષકો કેવા હોય છે? આવા લંબગોળ હોય છે. એટલે આ બે વેરિએશન છે કે ચૂષકો ગ્રામિનિસમાં, ઇરિસાયફી ગ્રામિનિસમાં ચૂષકો કેવા હોય છે? આંગળી જેવા પ્રવર્ધો ધરાવતા અને અતિ શાખિત હોય છે. જ્યારે ઇરિસાયફી પોલિગોનીમાં એ કેવા હોય છે? લંબગોળ હોય છે. હવે આપણે જોઈએ, તમે જુઓ આપણે ડાયાગ્રામમાં જોયું કે ત્યારબાદ થોડાક જ સમયમાં અધિસ્તરના કોષોમાં ચૂષકો ફેલાઈ જાય છે. અંદર આવી ગયા. અહીંયા આપણે જો ડાયાગ્રામમાં ચૂષકો એની અંદર દાખલ થઈ ગયા. હવે શું કરશે? ચૂષકોની એ બીજો ડાયાગ્રામ જોઈએ. આ ચૂષકનું જે બંધારણ છે એનો છેદ આપેલો છે. તો એ કેવો દેખાય એ જોઈએ. આખું જે ચૂષક જે ખરું આ ચૂષક જ છે. આ એની યજમાન વનસ્પતિની કોષ દિવાલ છે. એના કવકતંતુ છે બહાર જોડાયેલો હોય. તમે જો આ આખું ચૂષક જે ખરો, આ ચૂષક કયો છે? આયરો જે આપણે બતાવતા હતા એ લંબગોળ અથવા આ બંનેમાંથી જે બી હોય એ ચૂષક તમે જુઓ બે ભાગમાં વહેંચાયેલું છે. આ એકદમ નલિકાકાર જે આપણે રચના દેખાય આયરી નળી જેવી એ શું છે? એનું નેક છે. અને આ એક કોષ કેન્દ્રીય વચ્ચે સેન્ટરમાં આપણને એક જ કોષ કેન્દ્ર દેખાય છે. એક કોષ કેન્દ્રીય જે આ ફૂલેલો કાય દેખાય એમ આખું ચૂષક જે ખરું એ બે ભાગમાં વહેંચાયેલું છે. કઈ રીતે બે ભાગમાં? આ નલિકાકાર નેક અને એક કોષ કેન્દ્રીય ફૂલેલો ભાગ. એટલે આખું ચૂષક બે ભાગમાં વહેંચાયેલું છે. કયા બે ભાગ? અહીંયા જુઓ આ નલિકાકાર એકદમ નળી જેવી રચના દેખાય ને, નલિકાકાર નેક અને આ એક કોષ કેન્દ્રીય ફૂલેલો ભાગ. એમ ચૂષક કેટલા? બે ભાગમાં વહેંચાયેલું છે. હવે તમે જુઓ
આ નલિકાકાર જે ભાગ છે એ નલિકાકાર ભાગની ફરતે તમે જુઓ અહીંયા આ ભાગ બંને સાઈડ અહીંયા અને અહીંયા બંને સાઈડ શું છે એક જાડી દિવાલનું સ્થૂલન થયેલું હોય છે અહીંયા સ્થૂલન થયેલું હોય છે નલિકાકાર જે નેક જે ખરું એ નેકની ફરતે જાડી દિવાલયુક્ત સ્થૂલન થયેલું હોય છે જેને શું કહેવામાં આવે છે કોલર તરીકે ઓળખવામાં આવે છે આપણે વર્ણનમાં એ જ લખેલું છે જો કે નેકની કોષ દિવાલની ફરતે સ્થૂલિત જાડું કોલરનું આવરણ આવેલું હોય છે દરેક જે ચૂસક જે ખરો એક કોષ કેન્દ્રીય જે આપણે હમણાં ડાયાગ્રામમાં જોયું અને આ ઉપરાંત કણાભસૂત્ર અંતરસજાળ અને રસદાનીઓ ધરાવે છે હવે બીજી એક ખાસ વસ્તુ તમને કહેવાની કે આ ફૂગના કવક તંતુઓ જે ખરા ઇરિસાઇફીના એ અધિસ્તરની નીચે આવેલી પેશીઓમાં અથવા નીચે આવેલી પેશીઓ સુધી ક્યારેય ફેલાઈ શકતા નથી ફક્ત ને ફક્ત એ ક્યાં સુધી ફેલાશે આ અધિસ્તર સુધી જ ફેલાશે એની અંદર આવેલી પેશીઓમાં દાખલ થઈ શકતા નથી આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઇરિસાઇફી નામની જે ફૂગ જે ખરી એ ફક્ત અધિસ્તર સુધી જ પોતાના ચૂસકો ફેલાઈ શકે છે અધિસ્તર એટલે શું કોઈ પણ ભાગ હોય એનો સૌથી બહારના સ્તરને શું કહે છે અધિસ્તર હાલ આપણે પર્ણની વાત કરીએ છીએ તો પર્ણનો સૌથી બહારનું સ્તરને શું કહેવાય અધિસ્તર કહેવાય તો એની અંદર ચૂસકો ફક્ત અધિસ્તર સુધી જ દાખલ થઈ શકે છે એની અંદર આવેલા કોષોમાં અથવા પેશીઓમાં દાખલ થઈ શકતું નથી પરંતુ અપવાદ રૂપે અહીંયા અપવાદ છે આપણે 10 કે 15 જેટલી પણ જે પણ ઇરિસાઇફીની જાતો છે એમાં મોટાભાગની બધી જાતો જે ખરી એ અધિસ્તર સુધી જ લંબાય છે એની અંદર એટલે અધિસ્તર પેશીમાં જ હોય છે એની અંદર આવેલી પેશીમાં દાખલ થતી નથી પરંતુ અપવાદ રૂપે ઇરિસાઇફી ગ્રામિનિસ જે ખાસ કરીને એક દળી વનસ્પતિઓમાં પોતાનો રોગ સર્જે છે એ ઇરિસાઇફી ગ્રામિનિસ જાતિના કણી બીજાણુ જો યજમાન વનસ્પતિના ઈજાગ્રસ્ત પર્ણના ઈજાવાળા ભાગ ઉપર અંકુરિત થાય તો તે પોતાની કવકજાળ અધિસ્તરથી નીચેના સ્તરોમાં ખૂબ જ ઊંડે સુધી ફેલાય છે એટલે આ એક અપવાદ છે કે ઇરિસાઇફી ગ્રામિનિસ નામની જે જાતિ જે ખરી એ જ્યારે કણી બીજાણુ ઉત્પન્ન કરે અને જો જે પણ વનસ્પતિઓ હોય યજમાન વનસ્પતિ ઘઉં હોય જવ હોય ઓટ હોય જે પણ ગ્રામિની કુળની વનસ્પતિ હોય જ્યારે એ ઈજાગ્રસ્ત પામેલી હોય તો ઈજા પામેલા ભાગ મારફતે એ કવકજાળ એની અંદર દાખલ થાય અને જો એની અંદર અંકુરિત થાય તો એ કવકજાળ અધિસ્તરની અંદર આવેલા બાહ્યક પ્રદેશ સુધી પણ એ પોતાની કવકજાળ અથવા ચૂસકો ફેલાવી શકે છે એટલે આ એક અપવાદ છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા આપણે ઇરિસાઇફીનું થેલસ એટલે સુકાય રચના જોઈ એનું નિવાસસ્થાન જોયું એની કોષીય રચના પણ કહેવામાં આવે છે કવકજાળ કેવી હોય કેવી રીતે ફેલાય છે એ જોયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇરિસાઇફીનું પ્રજનન જોઈશું થેન્ક યુ